हर जरूरी सामान से जुड़े जहाज भारत तक सुरक्षित पहुंचे। लेकिन इस युद्ध से बनी वैश्विक परिस्थितियां अगर लंबे समय तक बनी रहती है तो गंभीर दुष्परिणाम तय है। पश्चिम एशिया संकट पर राज्यसभाમાં બોલ્યા પીએમ મોદી, કહ્યું પરિસ્થિતિ પડકારરૂપ પરંતુ ટીમ ઇન્ડિયા બનીને કરવું પડશે કામ। એલપીજી, પેટ્રોલ, ડીઝલ, ફર્ટિલાઇઝર જેવા મુદ્દાઓ માટે બનાવ્યા 7 એમ્પાવર્ડ ગ્રુપ। સરકાર ઈરાન, ઇઝરાયલ અને યુએસના સંપર્કમાં જ્યાંથી સંભવ બનશે ત્યાંથી ખરીદશે ઓઇલ। પેટ્રોલ ડીઝલની અફવાને કારણે રાજ્યમાં અફરાતફરી। બીજા દિવસે પેટ્રોલ પંપ ઉપર કતાર, લોકો વાસણમાં ભરાવા લાગ્યા પેટ્રોલ। પશ્ચિમ એશિયામાં શાંતિના સંકેતોથી માર્કેટમાં આવી શાનદાર તેજી। વીકલી એક્સપાયરી પર નિફ્ટી લગભગ 2% તેજી સાથે 22,900 પાર બંધ। બેંક નિફ્ટીમાં પણ 2.25% શાનદાર ઉછાળો। મિડ કેપ ઇન્ડેક્સમાં સૌથી વધારે 0.3% તેજી। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ ઉપર હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો। ઈરાન સાથે આવનારા 5 દિવસોમાં સમજૂતીનો કર્યો દાવો, પરંતુ ઈરાનનો કોઈ પણ વાતચીત થઈ હોવાનો ઇનકાર। કહ્યું યુદ્ધમાં ઈરાન સામે પાછળ હટ્યા ટ્રમ્પ। ઈરાન યુદ્ધથી શીખીને લાંબા ગાળાના આયોજનની તૈયારીમાં સરકાર ક્રૂડ ઓઇલની જેમ ગેસના સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવવા પર વિચાર। सीएनबीसी बजारना एक्सक्लूसिव समाचार। पश्चिम एशिया तणावने लईने सरकारे बोलावी सर्वदलीय बैठक। आवतीकाले सांजे 5 वागे संसद भवन में थशे बैठक। आ तरफ पश्चिम एशियानी परिस्थिति पर रक्षा मंत्री राजनाथ सिंहे त्रणेय सेनाना प्रमुखों साथे करी हाई लेवल मीटिंग। અને રેલવે કન્ફર્મ ટિકિટ કેન્સલ કરવાના નિયમોમાં કર્યા ફેરફાર। 72 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવા પર સૌથી વધારે રિફંડ, ન્યૂનતમ ચાર્જ કપાશે। 8-24 કલાકની અંદર કેન્સલેશન પર ફક્ત 50% રિફંડ। નવા નિયમો 1 એપ્રિલથી લાગુ।